બાવાજી બેઠ્યા. બાવાજીને પૂછ્યું, બાવાજી, એટલે બાવાજી કે મારી પાસે અરજી કરી અને મારી ભક્તિની એક મશાણી મેલડી મારી પાસે હતી અને મારી પાસે કાળકા હતી. મંદિર જે સમાધિ વાળી જગ્યા, જે 4 ફૂટની દિવાલ ફરતી બનાવેલી, હા માડી, એમાં કોઈ તમને દેખાય નહીં. હું મેલડી છું ના માડી, અને હું મેલડી બેઠી છું બાવાની સમાધિ ઉપર અને માડી. ચરસ પીને ગાંજો ને અફીણ પીવું છું. હું મેલડી હા છું. માડી, હા માડી, ચલમ પીવે. બાવો પીવે ને. હા માડી, હા. એક બાવો મળ્યો, એક બાવો, હા માડી, એક સાધુ મળ્યો, પટલા સરખો હા માડી, પટેલ. સમાધિએ સેવા કરનારો એક બાવો મળ્યો, ભગવો પહેર્યો, સન ચલમ પીતો તો તારા મુંહ સાધુ ના રૂપે જઈને ઉભી રહીને મેં કીધું, कैसा है? तो बोले अच्छा है. मैंने बोला अच्छा दम लगाना है? तो बोले पियो. तो मैंने पिया. મેં પછી પીધો અને મારા તાલમાં આવી. પછી બાવન બેહાડ્યો પછી પાછળ ગઈ, પાછળ સમાધિની પાછળ ગઈ. સમાધિની પાછળ ગઈ એટલે નાની નાની આટલી એટલી ડેરી મળી. હા સાચું વાત માડી, નાની નાની ડેરી ડેરી મળી. છે. આટલી નાની બે ડેરી હા, મળી. મારી. એટલે પછી ડેરી વાળી માતાઓને બોલાવી કે ઉભા થાવામાં આવો. કોણ છો? એટલે કે હું કાળકા છું, ચીપિયા વાળી. હા માડી, સાધુની કાળકા છું, ભગવા ભેખવાળી જોડે ઝંડા વાળી મેલડી મારી મારી. જોડે બેઠી છે, બાવાની અઘોરી. તો મેં કીધું શું પ્રશ્ન છે? કે મારી પાસે દીકરો લઈ ગયા છે. હા, મારી. બાવા કો ચલમ પિલાઈ, હા બાવા માડી. લડ્ડુ ખિલાય, બાવા હા, કો લડ્ડુ ખવડાવ્યા, બાવા કો સાચી સબ વાત દિયા. છે. મને હા. મેલડીને કઈ આલ્યું નથી. તારે મેં કીધું હું જોઈએ છે? એટલે કે ચુડેલના રૂપમાં ગઈ છું, અઘોરીના રૂપમાં ગઈ છું, ભૂત પલટના રૂપમાં ગઈ છું, મારો દીકરો લેવા ગઈ છું. આજે પટેલ હજારો સંખ્યા ભાવિકો આયા ને પટેલ. તો મેં આ લોકોને જ કેમ પકડ્યા? હે, કઈ ખ્યાલ પડ્યો? આ લોકોને જ કેમ પકડ્યા? કારણ કે મારી કાળકા ને મેરડીનો છેડો અડતો હતો ને એટલે પકડ્યો. મેરડી શું અડતો હતો? આડકાને મેરડી માતાજીનો. હા, છેડો અડતો હતો. આખું પરિવાર ભેગા થઈને ગયા, સમાધિએ બેઠ્યા, દીકરાને નમાડ્યો, પોતે લાંબો થયો, હા માડી, પત્નીએ દર્શન કર્યા, હા માડી, બાવાજીના ખોળા હા નાખ્યા, માડી, નિવેદ કર્યું, સાચી વાત માડી. પાછળ ગયા, હા માડી, માતાજીના દર્શન કર્યા. દર્શન કર્યા. પણ ખબર નથી કે આ માતાઓ કોણ હતી, ના, કોઈએ બતાવ્યું માતાઓ નથી. કેમ છે. ના માડી, બાવાજીના સમાધિ પહેલા તો મેરડી જ જગતમાં કામ કરતી હતી. બાબા પાસે હા માડી, કોઈ બાબા પાસે શક્તિ નથી, કોઈ દિગંબર પાસે કોઈ શક્તિ નથી. એ તો મેરડીને કાળકા સાથીને બેઠ્યા છે, એટલા જ તપસ્યા કરીને બેઠ્યા છે. એટલે બોલસન બનસ હો મેરડી છો. હા માડી,